શાસક પક્ષ કોઈ યોજના લાવે તે પહેલાં તેમાં કૌભાંડ કરવાના અનેક દરવાજા ખુલી કાઢે તેવો દાવો કોંગ્રેસે કર્યો. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે વર્તમાન શાસનની એવી કોઈ યોજના નથી કે જે ભ્રષ્ટાચારથી ખતબત્તી ન હોય. રાજ્ય સરકારની સુજલામ સુફલામથી લઈ જળસંચય અભિયાન હોય કે નલ સે જલ અભિયાન હોય, જાણે દરેક યોજના એટલે ભ્રષ્ટાચાર કરવાનો નવો જ માર્ગ હોય તેવો આક્ષેપ તેમણે કર્યો. તેમણે જણાવ્યું હતું કે નલ સે જલ યોજનામાં થયેલા કૌભાંડને કારણે અમે જ મચાવેલા ઉહાપોહને કારણે સર્જાયેલ દબાણથી શાસક પક્ષે તેમની પાસે જંગી બહુમતી હોવા છતાં ઇમેજ ખરડાય નહીં એ માટે મંત્રીને દરવાજો બતાવી દીધો છે. પરંતુ હવે વિપક્ષના દબાણથી આવું કર્યું નથી તે બતાવવા માટે જાણે મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો. તેમાં આખું મંત્રીમંડળ બદલી કાઢ્યું. આ ફેરફાર પણ વાસ્તવમાં બગડેલી છાપવાળા મંત્રીઓને દૂર કરવાની જ કવાયત હતી. બીજા શબ્દોમાં કહીએ તો શાસક પક્ષ તેનાથી પીછો છોડાવવા માંગતું હતું. અમારી ક્યાં વાત કરો છો? શાસક પક્ષના જો સાંસદ મનસુખ વસાવા કહી ચૂક્યા છે કે ગાંધીનગરમાં બેઠેલા બધા ખાય છે, એમાં પણ સિંચાઈ વિભાગ તો ભ્રષ્ટાચારથી ખતબદે છે. અહીં તો કૃષિ અને સિંચાઈ વિભાગમાં કોણ ભ્રષ્ટાચાર કરતું નથી તે એક મોટો સવાલ. હવે આમાં તો અમારે પણ બોલવાની જરૂરિયાત ક્યાં રહી? ગુજરાતમાં નલ સે જલના કામમાં સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે તે હકીકત છે, પરંતુ આ યોજના કેટલાય સ્થળોએ વાસ્તવિકતાની જમીન પર ઉતરી નથી. કેટલાય સ્થળોએ ફક્ત દેખીતા કામો થયા, બાકી બધે મીંડું છે, બધે જ રૂપિયા ખવાયા છે. કૌભાંડીઓએ ગરીબોને ત્યાં શૌચાલય બનાવવાના બદલે કે પાણીનું જોડાણ આપવાને બદલે પોતાના ઘરમાં કૌભાંડના રૂપિયા વાપર્યા છે. ગુજરાતમાં જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળ નીવડેલી ભાજપાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે અને તેમની દરેક સ્કીમ એ પછી ખેત તલાવની હોય, બોરી બંધ હોય કે સુજલામ સુફલામનું હોય અને એના પછીની નલ સે જલના નામેની વાત હોય, એ કરોડો રૂપિયાની સ્કીમો મોટા સ્કેમ બની ગઈ છે. તેવા સંજોગોની અંદર 20 વર્ષથી ગુજરાતમાં ભૂગર્ભ જળ માટેની જે નીતિ બનાવવી જોઈએ એ પણ નીતિ ગુજરાત સરકારે બનાવી નથી. કેન્દ્રની અંદર ડ્રાફ્ટ પ્રોજેક્ટ મોકલ્યો પણ ડ્રાફ્ટ પોલિસી ઉપર ગુજરાતમાં કામ 20 વર્ષથી નથી થયું. એના કારણે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળની સમસ્યાઓ મોટા પાયે ઉત્પન્ન થઈ છે. આ સંજોગોની અંદર ગુજરાતમાં સુજલામ સુફલામના નામે તળાવ ઊંડા કરવાની મોટી મોટી વાતો થઈ, કરોડો રૂપિયાની માટી બારોબાર સગે વગે થઈ. માત્ર એક દાહોદમાં એક નાના ગામની અંદરની મોટા પાયે કામમાં 345 કરોડ રૂપિયાનું કૌભાંડ ખાલી માટી ચોરીનું છે. હવે વિચાર કરો કે આ કરોડો રૂપિયાની અબજો રૂપિયાની માટી જો આ રીતે સગે વગે થતી હોય તો સરકાર એના માટે કેમ મૌન છે? સાથોસાથ ગુજરાતની અંદર નલ સે જલની અંદર જ્યાં નળ છે ત્યાં જલ નથી, અને જ્યાં જલની વાત છે ત્યાં નળ કે પાઇપલાઇનનો ક્યાંય કનેક્શન નથી. અને એ પણ કરોડો રૂપિયાના કૌભાંડ ભાજપાએ પોતાના મળતિયાઓને આપીને કોન્ટ્રાક્ટરોને ખટવી દઈને કૌભાંડ કર્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં એક તરફ જલ વ્યવસ્થાપન અને જલ વિતરણની મોટી મોટી વાતો થાય અને બીજી બાજુ સફેદ પાણીનો કાળો કારોબાર પણ ભાજપના મળતિયાઓ મોટા પાયે કરી રહ્યા છે. અને એના કારણે અનેક વિસ્તારોની અંદર કરોડો લીટર પાણી બારોબાર સગે વગે થયેલું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માટી ચોરીનું કરોડો રૂપિયાનું કૌભાંડ છે એની તપાસ થવી જોઈએ, એનો હિસાબ આપવો જોઈએ. સાથોસાથે કરોડો રૂપિયાનો સફેદ પાણીનો કાળો કારોબાર જે ચાલી રહ્યો છે તેની ઉપર પણ તપાસ થવી જોઈએ અને ગુજરાતના દરેક નાગરિકને શુદ્ધ પીવાનું પાણી મળે, ખેડૂતોને પાણી મળે, એના હકનું મળે, અને તો જ ગુજરાતમાં સારી રીતે અને સંતુલિત વિકાસ થશે. મનીષ દોશીએ ઉમેર્યું કે સરકારની પ્રજાવત્સલતાની નીતિ ખાડે ડૂચા અને દરવાજા માટે મોકળા જેવી છે. પ્રજા માટે રૂપિયા ખર્ચવાના આવે ત્યારે તંત્ર ખાડે ડૂચા દેવા જાય છે, પરંતુ કૌભાંડીઓ માટે જાણે તંત્રના દરવાજા મોકળા હોય એમ ઘણું બધું ઉસેટી જાય. અહીં તંત્રનું કશું ચાલતું નથી. કૌભાંડીઓ બેફામ ભ્રષ્ટાચાર આચરે છે. બસ પછી શાસન એકાદ બલીના બકરાને વગેરી દે એટલે તેને લાગે કે તેણે ભ્રષ્ટાચાર સામે પગલાં ભરી દીધા, પરંતુ ભ્રષ્ટાચાર અવિરત ચાલતો રહે છે. પાણી વિતરણને લઈને તંત્રએ કેટલીય યોજનાઓ, ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ અને છેલ્લે નલ સે જલ યોજના કરી. આ બધી યોજનાઓ ભ્રષ્ટાચારથી ખદબદી ઉઠી છે. દાવો એ હતો કે શાસનને પોતાનો વિશ્વાસ નથી કે આમાંની કોઈ યોજનાને પૂરેપૂરી તો જવા દો, પરંતુ 50% પણ સફળતા મળી હોય. આ દરેક યોજના કૌભાંડીઓ માટે નાણાં ઉસેટવાનું માધ્યમ બની ગઈ. તેમણે જણાવ્યું કે સરકારે જણાવ્યું હતું કે તળાવો અને ચેકડેમ ઊંડા કરવામાં આવતા તેમાંથી નીકળતો ફળદ્રુપ કાપ 1 રૂપિયો પણ લીધા વગર ખેડૂતોને આપવામાં આવશે. સરકારની આ જાહેરાતથી ખેડૂતો ચોક્કસ ખુશ થયો, પરંતુ અહીં વાસ્તવિકતા સાવ જુદી જ નીકળી છે. તેનું ઉદાહરણ સમજવું હોય તો એક જ વાતથી સમજીએ. એકલા દાહોદ જિલ્લામાં જ આ યોજના માટે તંત્રએ કરોડો રૂપિયાની ફાળવણી કરી. તેમાં મશીનોની મદદથી કામ કરવામાં આવ્યું. આમાં નીકળેલી ફળદ્રુપ માટી ટ્રેક્ટર દીઠ 300 થી 800 રૂપિયાના ભાવે વેચવામાં આવી. આ તો સીધું વેચાણ જ થયું. આમાં ખેડૂતોને મફત આપવાના દાવા કરવામાં આવતા તેવું કશું જ કરવામાં આવ્યું નથી.
સરકારનો દાવો છે કે તેણે રૂપિયા લીધા નથી, પરંતુ ખેડૂતો પાસેથી કૌભાંડીઓએ તો ટ્રેક્ટર દીઠ રૂપિયા લીધા. શું આ બધું તંત્રને ખબર નથી? તંત્રના નાક નીચે જ બધું થઈ રહ્યું છે. આ બધું વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે તંત્ર શું કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે? તંત્રને આ રીતે ચાલતા બેફામ ભ્રષ્ટાચારની ખબર નથી. સ્પષ્ટ રીતે જણાવે તો આ ટ્રેક્ટર દીઠ રૂપિયા ગણીએ તો પણ કમસે કમ લગભગ 350 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. કૌભાંડીઓ તંત્રના નાક નીચેથી આટલી રકમ ઉસેટી ગયા છે. આની જવાબદારી કોની છે? આના માટે તંત્ર કોની સામે પગલાં લેશે? તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં, તે પણ એક મોટો સવાલ. આશ્ચર્યની વાત તો એ છે કે પાણી વિતરણની આટલી બધી યોજનાઓ પછી પણ સરકાર રાજ્યના 10,000થી પણ વધુ ગામોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડી શકતી નથી. આમ રાજ્યના 50%થી પણ વધારે ગામે પીવાના ચોખ્ખા પાણી માટે વલખા મારે છે. ત્યારે સરકાર તેની ફક્ત કાગળ પરની યોજનાનો દમ ભરે છે. તેની વાહવાહી લૂંટે છે, જાણે રૂડું રૂપાળું ગુજરાત રચી દીધું હોય તેવા દાવા કરે છે. આ પ્રચારની પાછળની વાસ્તવિકતા ઘણી બિહામણી છે. તેથી જ તો તંત્ર તેના પ્રચારના વાચા એટલા જોરથી વગાડે કે બીજા કોઈનો અવાજ પણ ન સંભળાય અને તેના કૌભાંડ પર ચાદર લપેટાયેલી રહે. તેના અંગેનો કોઈ પણ અવાજ બહાર ન સંભળાય.